નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આ પ્લેટફોર્મના માધ્યમથી આપણે લાવતા રહીએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રો ખેતીવાડી જગતમાં આગળ વધે અને પોતાનું નામ રોશન કરી શકે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું હતું કે ચણાના ભાવ વિશેની અમને માહિતી આપો, ચણાના બજાર ભાવ વિશેની માહિતી આપો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે જે ચણાનું પાક વાવેલો છે એમાં અમને કેટલા ભાવ મળશે અને કેટલો અમને ફાયદો થશે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે તમે બીજી બધી આગાહી તો કરો છો પણ ચણાના ભાવની પણ આગાહી કરો, એમાં સ્પેસિફાઈ તમે 3 નંબરના જે ચણા છે, જે પીળા ચણા છે એનો ભાવ કેવો રહી શકે છે એની તમે વાતચીત કરો। તો આજે એના બજાર ભાવની ખેડૂત મિત્રો વાતચીત કરવાની છે, કિસાન આંદોલનને લઈને પણ વાતચીત કરવાના છે અને ચણાના ટેકાના ભાવની પણ વાતચીત કરવાની છે। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણું જે મેઇન પ્લેટફોર્મ છે ફેસબુકમાં એને પણ ખેડૂત પુત્ર ગુજરાતી નામનું છે, એમાં પણ ફોલો કરો અને લાઇક કરો। વાલા ખેડૂત મિત્રો, વાત કરવી છે ચણાના બજાર ભાવની, એમાં મેઇન વાત કરવી છે આજના વિડીયોમાં 3 નંબરના ચણાના બજાર ભાવ કેવા રહી શકે તેમ છે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોએ આ પ્રકારના ચણાનું વાવેતર કરેલું છે, તો ગોંડલ જેવી નામાંકિત જે માર્કેટયાર્ડ છે એમાં જો બજાર ભાવની વાતચીત કરીએ તો અત્યારે નવા ચણાનો જે લોટ આવી રહ્યો છે એમાં અત્યારે સામાન્યપણે તમે ક્યારેક બજાર ભાવ જોતા હોય તો એ તમને 1000 થી લઈને 1400 રૂપિયાનો બજાર ભાવ દેખાતો હોય છે, પણ એ રનિંગ બજાર નાના મોટા ચણા આવી જાય। પણ મેઇન આપણે 3 નંબરના ચણાની વાતચીત કરીએ તો એમાં 3 નંબરના ચણાનો ભાવ અત્યારે હાલમાં હરાજીમાં 1000 થી લઈને 1200 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। આ ખેડૂત મિત્રો અત્યારે 1200 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે, એટલે સામાન્યપણે સરેરાશ 1100 થી 1150 રૂપિયા ખેડૂત મિત્રો સારા એવા ચણાના બજાર ભાવ આપણને મળે એવી શક્યતા અત્યારે લાગી રહી છે। આગળના સમયમાં એ ચણાનો ભાવતાલ કેવો રહેશે તો વાલા ખેડૂત મિત્રો, જો રજિસ્ટ્રેશનની પ્રક્રિયાના કારણે અને ઘણા બધા ખેડૂત મિત્રો સંઘમાં જે ચણા જે નાફેડ દ્વારા લેવામાં આવે છે એમાં જે ભાવતાલ નક્કી કરવામાં આવ્યો છે 1080 1000 આજુબાજુ, તો એમાં જો ખેડૂત મિત્રો ચણાનો મારો વધારે રાખશે તો માર્કેટયાર્ડમાં ભાવતાલ સારો એવો મળશે। એટલે કે એમએસપી ઉપર જો ખેડૂત મિત્રો વધારે ફોકસ કરશે વેચવાનું તો આમાં ભાવતાલ સારો મળશે। પણ આપણે તો એ જ વાતચીત કરીએ કે 1200 રૂપિયા સુધી આપણને જો ચણાનો ભાવતાલ મળે તો ખૂબ સારું એવું કહેવાય, કેમ કે તો જ આપણે ખેડૂત મિત્રોને ફાયદો થાય એમ છે, બાકી ફાયદો થાય એમ નથી। એટલે 1200 રૂપિયા ચણાનો ભાવ આપણને મળવો જોઈએ। અત્યારે ચણાની બજાર વધે એવું લાગી રહ્યું છે, પણ એ અમુક અંશે 50 રૂપિયા આજુબાજુ બજાર વધે એવી ભાવતાલની ગણતરીએ દેખાઈ રહ્યું છે। વાતચીત કરવી છે મેઇન ખેડૂત મિત્રો, આ ચણાના ભાવની વાતચીત કરી દીધી। હવે કે ચણાનું રજિસ્ટ્રેશન પણ ચાલુ થઈ ગયેલું છે, જે ઓનલાઈન ખેડૂત મિત્રો વેચવા માંગતા હોય એના માટે। હવે આપણે જે ખેડૂત મિત્રો છીએ એટલા માટે વધારે મહત્વના સમાચાર એ આપવાના છે કે કિસાન આંદોલન અત્યારે જે દિલ્હીમાં ચાલી રહ્યું છે, જે પંજાબ હરિયાણાની બોર્ડર ઉપર ચાલી રહ્યું છે, ત્યાં અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એકત્રિત થઈ ગયા છે અને અત્યારે પોલીસ સ્ટાફ દ્વારા અથવા તો સરકાર દ્વારા જે ખેડૂતોને રોકવા માટેના જે બંધ બનાવેલા છે, ખીલ્લા નાખી દેવામાં આવ્યા છે, ઢગલા એવા કરી દેવામાં આવ્યા છે, બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે, જેથી કરીને આપણા જે ખેડૂત મિત્રો છે એ આગળ ના વધી શકે અને આંદોલન વધારે મજબૂત ના બને। પણ ખેડૂત મિત્રો, વાલા ખેડૂત મિત્રો હજી અડગ જ છે। પંજાબ હરિયાણા આજુબાજુના તમામ ખેડૂત મિત્રો આંદોલનમાં જોડાયા છે અને મુખ્ય મુદ્દો એ જ છે જેનો આજે બીજો દિવસ છે, એમએસપીનો મુખ્ય મુદ્દો છે। અને જે આપણા જે ખેડૂતો ઉપર જે કર્જ થયું છે, જે આપણે મંડળી ભરીએ છીએ એ આપણને વ્યાજ માફી મળે મંડળી, એના માટેનું આંદોલન થઈ રહ્યું છે। તો એમાં પણ આપણે સાથ સહકાર અને સપોર્ટ અહીંયાથી પૂરેપૂરો કરીએ। તો આ જ રીતે ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી બજાર ભાવને લઈને। અવારનવાર તજજ્ઞોની સાથે સાથે આપણે આ માધ્યમથી હર રમેશને માટે જોડાતા રહીશું। જોતા રહો હર રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।